ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર માજી સાંસદ દિનુ બોગા સોલંકી દ્વારા ખૂબ આકરા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું। દિનુભાઈએ દિગ્વિજયસિંહની સંપત્તિ અંગે તપાસ કરવા માટે રજૂઆત પણ કરી અને આ બધાની વચ્ચે એવી ચર્ચાઓ થઈ રહી છે કે રેલો તેમની તરફ આવી રહ્યો છે, માટે આ બધું કરવામાં આવી રહ્યું છે અને દિગ્વિજયસિંહને મોહમ્મદ ગઝનવી સાથે સરખાવ્યા બાદ હવે ઠેર ઠેર તેનો પણ વિરોધ થઈ રહ્યો છે। વિરોધના વંટોળમાં દિનુભાઈ કેટલા ફસાયા અને શું છે આ મામલાની નવી વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। તાજેતરમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા કોડીનાર ખાતે એક જાહેર સભામાં પોતાના ઉદ્બોધનમાં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સોમનાથ મંદિરના લૂંટારા મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરતું વિવાદિત નિવેદન આપતા હાલ સનાતન હિન્દુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। તાલાલા ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયા બાદ હવે વેરાવળ ખાતે પણ પ્રભાસ પાટણમાં સનાતન હિન્દુ સમાજે આ મુદ્દો ઉઠાવ્યો છે। સમિતિના પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી કાનાભાઈ ગઢિયા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, લોહાણા સમાજ પ્રમુખ લાલભાઈ અટારા, વેરાવળ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ જયદેવ જાની, બાલાભાઈ શામળા આ સહિત દરેક સમાજના આગેવાનોએ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સોમનાથ મંદિરના લૂંટારા મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરનાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેઓ શું માંગ કરી રહ્યા છે, પહેલા તે સાંભળીએ। આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગિજનીનો, એની સામે હિન્દુ સમાજ, સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમને માટે એવડી મહેનત કરી છે અને આવા શબ્દોનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી। તો એમને માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય। બસ આ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં જે કર્યું છે ને ગંદી શબ્દ વાપરો તો હિન્દુ સમાજને આજે એક દુઃખ લાગ્યું છે, એના માટે કોના દ્વારા આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, શું માંગણી છે તમારી? બસ આજે કોડીનારની અંદર જે બન્યું છે અને જે સાહેબને કહેવામાં આવ્યું જાહેર સભાની અંદર એના કોના દ્વારા શું શબ્દ પ્રયોગ કરવામાં કર્યો હતો ત્યાં કોના દ્વારા ગજની નવ શબ્દ વાપરો કે મોહમ્મદ ગજની આવ્યા છે એ હિસાબે કરીને આવ્યા છે બધા। કોને આવો શબ્દ પ્રયોગ કોને કર્યો? કોડીનારમાંથી થયો, સાંસદ પૂર્વ સાંસદે કર્યો। અચ્છા, એટલે તમારી માંગણી શું છે હવે આવેદન પત્ર આપીને? કે આમાં આવું ન શબ્દ વાપરવો જોઈએ, આવું અપમાનિત શબ્દ વપરાય નહીં આગળ। અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવામાં આવ્યા છે। આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મોહમ્મદ ગિજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં સમસ્ત હિન્દુ સમાજનું પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પૂછ્યું અને એના કારણે આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો 100% એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે વેરાવળના સનાતન હિન્દુ સમાજના સભ્યોએ ડેપ્યુટી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદન આપ્યું છે। આવેદન પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલા કરી લૂંટ અને નરસંહાર કર્યો હતો, જ્યારે કલેક્ટર જાડેજાએ સોમનાથની આસપાસના ગેરકાયદે દબાણો શાંતિપૂર્વક દૂર કરી મંદિરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ગૌચરની જમીન પરના અનધિકૃત દબાણો દૂર કરીને કરોડોની કિંમતની જમીન મુક્ત કરાવી છે, માટે સ્થાનિક રહેવાસીઓના મતે વર્ષોથી કોઈ અધિકારીએ આવું સાહસિક પગલું ક્યારેય ભર્યું જ નથી અને સમાજના પ્રતિનિધિઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો કલેક્ટર સાથે જો કોઈ વ્યક્તિગત વિવાદ હોય તો એ તેમનો અંગત પ્રશ્ન છે, પરંતુ એક કર્તવ્યનિષ્ઠ અધિકારીની મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરવી એ સનાતન સંસ્કૃતિનું અપમાન છે। સમાજે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને પૂર્વ સાંસદ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। માટે આ વિવાદમાં હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।